હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રતિક પટેલ એજ્યુકેશન ચેનલ પર. અને આજે આપણે જોઈશું કરંટ અફેર્સ. તારીખ 27 સપ્ટેમ્બર 2024નું કરંટ અફેર્સ. કરંટ અફેર્સમાં 3 મુદ્દા છે. જે પ્રથમ મુદ્દો છે જે છે 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર્સ. આપણે એના વિશે જોઈશું. 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર્સ. પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર્સ અને હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ સિસ્ટમ લોન્ચ કરી. 130 કરોડના ખર્ચે સેન્ટ્રલ ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ સીડેક દ્વારા અને સુપર કોમ્પ્યુટિંગ રાષ્ટ્રીય સુપર કોમ્પ્યુટિંગ મિશન એનએસએમ હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે અને તેને પુણે, દિલ્હી અને કોલકાતામાં તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં પીએમએ આર્કા અને અરુણિકા નામની નવી એચપીસી સિસ્ટમો પણ લોન્ચ કરી છે, જે ઉષ્ણકટિબંધ ચક્રવાત, ભારે વરસાદ, વાવાઝોડું વગેરે સંબંધિત સચોટતા અને આગાહીઓને વધારશે. પુણેમાં જાયન્ટ મીટર રેડિયો ટેલિસ્કોપ, ફાસ્ટ રેડિયો બેસ્ટેટ અને અન્ય ખગોળઘટનાનું અન્વેષણ કરશે. 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર્સ. દિલ્હીમાં ઇન્ટર યુનિવર્સિટી એક્સિલેટર સેન્ટર સામગ્રી, વિજ્ઞાન અને અણુભૌતિક જેવા ક્ષેત્રોમાં સંશોધન વધારશે. 3 પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર્સ એસએન કોલકાતામાં બોસ સેન્ટર ભૌતિકશાસ્ત્ર, કોસ્મોલોજી અને પૃથ્વી વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં અદ્યતન સંશોધન ચલાવશે. વધુમાં જાણીએ બીજો પોઈન્ટ, ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ. ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ એક મહત્વાકાંક્ષી પીવાના અને સિંચાઈના પાણીનો પ્રોજેક્ટ છે, જે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બજેટ 2017-18માં જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા 2017માં મંજૂરી આપવામાં આવી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તાજેતરમાં કહ્યું હતું કે ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ ઘણો મોટો છે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને તેને પૂરો કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારનું જલ શક્તિ મંત્રાલય એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે પાણીની વહેંચણી સંબંધિત રાજ્યના મુદ્દાઓ માટે નદીઓને એકબીજા સાથે જોડવા અંગે બંને રાજ્યો વચ્ચેના વિવાદોનું નિરાકરણ કરાવવામાં આવ્યું હતું. વધુમાં જોઈએ તો પ્રોજેક્ટ સિંચાઈ સુવિધાઓ વધારશે અને નીચેના જિલ્લાઓને પીવાનું પાણી પૂરું પાડશે. આ પ્રોજેક્ટની અંતર્ગત ઝાલાવાડ, બારન, કોટા બુંદી, સવાઈ માધોપુર, અજમેર, ટોંક, જયપુર, દૌસા, કરૌલી, અલવર, ભરતપુર અને ધોલપુર વગેરે જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આગળ ત્રીજો પોઈન્ટમાં જોઈએ તો વેમ્બાદ તળાવ. વેમ્બાદ તળાવ કેરળનું સૌથી મોટું અને ભારતનું સૌથી લાંબુ તળાવ છે. વેમ્બાદ તળાવને બહુવિધ નામો વિવિધ પ્રદેશોમાં વિવિધ નામથી ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં વેમ્બાદ કાયલ, કુટનાટમાં વોન બર્નાર્ડ કોલ, અલપપુઝામાં પુનમદા તળાવ, કોચી વિસ્તારમાં કોચી તળાવ. એક સાંકડા અવરોધક ટાપુ દ્વારા અરબી સમુદ્ર બેકવોટર સ્ટેજ તરીકે તેનો મહત્વપૂર્ણ ફાળો આપે છે, જે કેરળના પ્રવાસન વલ્લમકાલીનું એક હલીમાર્ગ છે. વલ્લમકાલી અથવા સ્નેક બોટ રેસ દર વર્ષે યોજાય છે. નહેરુ ટ્રોફી બોટ રેસ એક મુખ્ય આકર્ષણ છે, જે વર્મનાડના એક ભાગ પુનમદા તળાવમાં યોજાય છે. હાલમાં નેહરુ ટ્રોફી બોટ રેસની 70મી આવૃત્તિ કેરળના પુનરનાદા તળાવ અલપુઝા જિલ્લામાં યોજાશે. તેથી આ વેમ્બાદ તળાવ ખૂબ અગત્યનું છે, પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી વધુ માહિતી માટે આપ જોડાયેલા રહો પ્રતિક પટેલ એજ્યુકેશન ચેનલ સાથે. થેન્ક યુ.